ને કીર્તિ તને કહી દઉં, ખજૂરભાઈના ઓયલામાં તું બોલી ને તને લાઈવ થવાનો શોખ છે તો મને લાઈવ થતા હવે આવડશે. પછી નો કહેતી કે કીધું નહીં, જાતું હોય વાયરમાં ને ગરી જાય ગઈ. નમસ્કાર, કેમ છો મિત્રો? જે અત્યારે સોશિયલ મીડિયામાં ખજૂરભાઈના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેને લઈને મિત્રો એક લાલભાઈ નામના આહિર છે મિત્રો, તેને મિત્રો કીર્તિ પટેલને જોરદાર ધમકી આપી છે. અને કીર્તિ પટેલે એવું કીધું છે કે તને બહુ લાય, લાલભાઈ એવું કીધું કીર્તિ પટેલને કે તને જો બહુ લાય થવાનો શોખ હોય તો લાય અમને પણ થતા આવડે છે, એટલે ધ્યાન રાખજે. અને મિત્રો ઘણું બધું એવું બોલ્યા હતા જે અત્યારે હું તમારી સાથે નહીં બોલી શકું અને આગળના વિડીયોની ક્લિપમાં તમે સાંભળ્યું હશે. અને મિત્રો ખજૂરભાઈનો અત્યારે ખબર નથી કીર્તિ પટેલને એની સાથે અત્યારે શેનો વિવાદ શરૂ થઈ ગયો, કારણ કે એક સમય પહેલાંથી મિત્ર હતા બધા અને પહેલાંથી જ આમ ખજૂરભાઈ જ્યારે વાયરલ નહોતા થાય ત્યારેથી જ એકાબીજા જાણતા હતા અને સાથે મિત્રો હતા અને રહેતા હતા. અને ત્યારબાદ ખજૂરભાઈ સાથે કીર્તિ પટેલે એની કોમેડી જે વિડીયો બનાવશે એમાં મિત્રો પોલીસવાળીનો રોલ બનીને કીર્તિ પટેલે પણ રોલ નિભાવ્યો છે. અને જોરદાર ખજૂરભાઈના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અને લાલભાઈ આહિરે મિત્રો ખુલ્લી ધમકી આપી છે. તો એ તમને આખો એનો વિડીયો બતાવી દઈશ મિત્રો. અને કીર્તિ પટેલના મિત્રો તમે શું કહેવા માંગો છો? અને ખજૂરભાઈ મિત્રો જે એકદમ ભગવાનના માણસ છે, કારણ કે મિત્રો પહેલાં આપણને ખબર નથી મિત્રો પહેલાં શું એને કાંડ કર્યા, પણ અત્યારે મિત્રો જે કામ કરી રહ્યા છે મિત્રો એકદમ બહુ એટલે બહુ બધા લોકો છે જે બધાને તો એટલે બહુ અને બિચારા સપોર્ટ કરે છે અને મકાન બનાવી દે છે. અને કીર્તિ પટેલ અત્યારે એનો વિરોધ ઉપાડી રહ્યા છે, તેને આખો કે એને લઈને લાલભાઈએ ધમકી આપી છે. તો તમને એનો આખો એક વિડીયો બતાવી દઈશ તમને. તો ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરો. અને તમારું શું કહેવું છે મિત્રો વિડીયોની કમેન્ટ બોક્સની અંદર બતાવજો તમે કે તમે શું કહેવા માંગો છો આ કીર્તિ પટેલ વિશે.